મઢથડા મંદિરમાં ધમક્યા ઉત્તમ ધૂપ, પ્રગટ્યા દીપક પાતળા માળિયા ભાભરણ. હે જગદંબા, હે 9 લાખ લોબડિયાળી મામડિયાની ખોડિયા, માં તમારા ભરથાનો કોઈ પાર નથી. આ ભીતણું માને ઓઢણું, ગળે હેમાળાનો હાર અને શેષ નાગના પગે હાંકલા નાવા ભગવતી સજય શંગા. હે માં જગદંબા, આ તો મામડિયાની ખોડિયાર, જેને ખોડી ખોડી જગ કહે. ખોડલ માનો નામ અને રીધી આપે દીકરા, તો પછી પાડજો એનું નવઘણ નામ. ખોડલને સમરતા આપે દીને રાત, જાવા નો દે જોગણી મારી લાખોય વાટેલા. આ મામડિયાની ખોડિયાર. અત્યારે આવા હળાહળ કળયુગમાં ખોડિયારમાં હાજરા હજુર છે, એના પરચાનો કોઈ પાર નથી. બસ હૈયાના ભાવથી જો કરે આંકલો તો ઢીંગલો ચીથરા તણો. શ્રદ્ધા, ભાવ, વિશ્વાસ સાચી નેક ટેક હોય, શ્રદ્ધા ભાવ વિશ્વાસથી માને હાથ કરે ને, આમ જો બાપા તો આવે મામડિયાની ખોડિયાર વાર કરે. પછી ગમે એવું અનગળ દુઃખ પીડ્યું હોય માથે. હા, આ સંસારના સુખ દુઃખ તો એવા છે મારા બાપ. ક્યારેક આ સ્વાર્થી સંસારના સ્વાર્થી માણસો એકાબીજાની માથે આફેટના ઓળા ઉતારે ને, ત્યારે માણા ઘંટીના 2 પર બસાડે. જેમ અનાજ કસરાતું હોય ને, એમ દુઃખના દાવા નળની માલપા પીડાતો હોય. સંપત્તિ ઘણી હોય પણ સુખ ન હોય, શાંતિ ન હોય. બાપા એવો માણસ જો ભગવતીના પારે જઈને માં ખોડિયારને પાડે, આહોડા પાડે કે હાથ કરીને કે હે મામડિયાની ખોડિયાર મારી વાર કરી હો, મારી નકર મારું બધું રોઈ પડી જાય. હે માં, તારી સિવાય મારું કોઈ નથી. આ મામડિયાની ખોડિયાર રોઈ શાળાના નેહડામાં પ્રગટ્યા મામડિયાના વાંધિયા મેણા ભાંગ્યા. બાપા હાથે બેન વીર મેરખી માદલ કુળમાં આવતી મામડિયા ચારણના વાંધિયા મેણા ભાંગ્યા. મામડિયા ચારણ એમના ઘરેથી આ દેવલા પોતાને ઘરે સંતાન નહીં, પોતાને આંગણે પારણું ન થાય. પવિત્ર ચારણ ઉજળું જીવન જીવે છે, જગદંબાનું ભજન કરે છે, રોહિશાળાના નેહડામાં રહે છે. ન્યા ભગવતી પધાર્યા હો, મામડિયાના મેણા ભાંગ્યા. માં નાગણિયું રૂપે પધાર્યા. વીર મેરખિયા સહિત અંકુના પગલા પડ્યા. આદિ પુરાવાના જાવ રોહિશાળા માતાજીના મંદિરે દર્શન કરવા, તો ત્યાં એ વાતની સાક્ષી પૂરે. બાપા આ મામડિયો ચારણ રોહિશાળાના નેહડામાં પોતે રહેતા. પડખે વડાનગર વલભીપુરના રાજા દરબાર શેલાયતવા મામડિયા ચારણને બેને પાકી ભાઈ બંધી હો, પણ મિત્ર એડા કીજીએ ઢાલ સરીખા હોય. સુખ મેં સદાય પીછે રહે અને દુઃખ મેં આગે હોય. એવા મામડિયા ચારણના મિત્ર રાજા શેલાયતવાળા, વલભીપુરનો ધણી, વડાનગર પહેલાનું વડાનગર પાટણ. પટન સો ડટન માયા સો મીટી, એને તો વર્ષો વહી ગયા. આ વલભીપુર ઊભું થાય, હકીકત સત્ય છે. મામડિયો ચારણ એ વડાનગરના રાજમાં આવે અને એ રાજાને 2 હમા કહુંબા લે તીએ તો એ શેલાયત વાળાને દી ઉગે. મામડિયા ચારણને જોયા વિના એને દાંતણ મોઢામાં ન નાખ્યો. આવી ભાઈબંધી ટૂંકાની માલપા ઉમણ લાગી તું મામડિયો ચારણ. ક્યારેક રાજની કચેરીમાં વહેલા મોડા થાય તો શિલાયત વાળો એમને વાટ જોવે. ક્યારે મામડીઓ આવે ને ક્યારેક આવા કહુંબા થાય. એક વાત બને છે એવું બાપા, જોજો આ તો બધા વિધિના વિધાન છે, આ તો ચારણનું ખોળ્યું. પણ ઘટના કેવી બની, એકવાર મામડીઓ ચારણ આવે છે, ખમા 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 વળાન કરનારા
દૂધની તર જામી છે એમ આમ જો કતારી જામી છે, ડાયરો જામ્યો છે, એકડા ઠઠ વિદ્વાનો, પંડિતો, ભાયાતો, તારણ કવિઓ, બારોટો. મામડીઓ તારણ આવ્યા એટલે શિલાચ વાળા ઊભા થઈ ગયા, બચ ભરી ગયા. આવો મામડિયા, આવો કવિરાજ, આવો પધારો. અને પછી આમાં અમે તાણ કરીને કહુંબા થયા. બાપા માતાજીનું નામ લઈ અને કહુંબાની અંદરુજુ લેવાની. જાય જોગમાયા, જાય ભગવતી. અને એ મામડીઓ તારણ માતાજીની વંદનાઓ કરતા હોય, પ્રાર્થનાઓ કરતા હોય કે જય 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 વિંધ્યાચલ રાની આજ થકત વિદિત ભવાની સિંહ માહિની જય જય માતા જય 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 ત્રિભુવન દાતા કૈશ નિવારની જય જય દેવી જય 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 ચરાચર દેવી महिमा अमित पार तुम्हारी छे सतमुख वर्ण तारी दीनन कह तू हरत भवानी नहीं देखो तुम सम कोई दानी सबकर मनसा पूर्वक माता महिमा अमित जगत विख्याता हे मां जोजन ध्यान तुम्हारो लावे सोतुर थी वाचित फल पावे तू विष्णवी तू रुद्राणी तू शारदा हरि ब्रह्माणी रमा राधिका श्यामा काली तू मातु संतन प्रतिपा जय जोगमाया जय जोगमाया રૂબીપુર નો ધણી કવિરાજને સાંભળે છે માતાની પ્રાર્થના, જાણે મોરલીની માથે નાગ મુંડાણો હોય એમ. બાપા કહું બાચા ડાયરાની માલપા માતાજીની પ્રાર્થનાઓ થઈ, ખમા ખમાના ભલકારાય થયા. પછી આ ડાયરો વિખાણો કચેરી મારે ટૂંકામાં આપને કહેવું છે. મામડીઓ તારણ તો ત્યાંથી નીકળી ગયા પોતાના નેહડે રોઈ શાળા. આ બાજુ કતારી વિખાણ એટલે રાજના અમુક ખટપટિયા માણસો બેઠેલા, એને ગમ્યું નહીં એટલે અંદરો અંદર વિચાર કેવો કર્યો બધા કે હવે મામડિયા ચારણને દરબાર ભાવે છે ને આપણને કાંઈ ગણશે નહીં. હવે એ એનો માનીતો કવિરાજ ને હું આપણે અનુમાનીતા બેટું આ હારું નહીં. એક તો ગઢવી ચારણ અને એમાંય પણ આ તો મામડિયો ચારણ પવિત્ર ચારણ. બાપા એની કાન ભંભેરણી થઈ, પણ કેવી કાન ભંભેરણી થઈ એવું કીધું એને. આ માણસો આ તો દુનિયા છે, આ તો જગત છે, આમે બોલે ને આમે બોલે. સિલાયતવાળાને કીધું કે દરબાર તમને ખબર છે મામડીઓ ચારણ વાંજ્યા છે, એને સંતાન નથી. હવારના પહોરમાં વાંજ્યાનું મોઢું ધોવાઈ જાય તો અપશુકન થાય, પાપ છે. એના બદલે તમે એને આ છે કહું બહુ પીવો છો, અહીંયા અમારી અમને ગણતા નથી. કાંઈ વાંધો નહીં, આપ તો મહારાજ માફ કરજો બાપુ, પણ જો આવું થાય ને આ વાંજ્યા છે નહીં અપશુકન કહેવાય. રાજની માથે આફતના ઓળા કાલે સવારે ઉતરી પડશે, દુકાળ પડશે. તમને ખબર છે જેનો વંશ ન હોય ને દુનિયાના સુખને કોઈ લેતું નથી. આ તમને ખબર છે ઉપરાપરી આ 2-3 કાળ પડ્યા અને હજી હવે આ વર્ષે વરસાદ વરસે કે ન વરસે કોને ખબર છે. હજી આ ત્રીજો ટાટકે. આનું કારણ આ મામડીઓ છે. અમે તમને કેમ કહીએ છીએ આવી કાન ભંભેરની થઈ અને રાજાને મીઠું મીઠું બોલી અને પછી કાન ભંભેર આવી વાતો કરી અને સેવાચ વાળાને આંસુ લાગી કદાચ બને. આ તો કરનારી તો માં ભગવતી છે, આ તો વિધિના વિધાન મગજમાં બેહી ગયું. ભલે કાંઈ વાંધો નહીં, કાલ વાત ભાઈબંધ ભલે રહ્યો પણ થોડુંક કહેવું તો પડશે. બને છે એવું હવારના સૂરજનારાયણ વિજ્ઞા છે બાપા બીજે દિવસે રોહિશાળાના નેહડાની માલપાથી મામડીઓ ચારણ નીકળે છે અહીંયા વડાનગર આવવા રાજમાં સિલાચવાળાને કચેરી. ભલે ઉગા ભાણ ભાણ તુમારા ભામણા જીવન મરણ લગ માન રાધે કશ્યપ રાવો ધરતીમાંથી પૂરીના દોડા. મામડિયા તારણને કાંઈ ખબર નથી ત્યાં હું બીના બની છે ને આજે હું થવાનું છે. પવિત્ર તારણ વડાનગરમાં આવે છે, વલભીપુર. ક્યાં? સિલાચવાળાના રાજમાં. પોતે હજી કતારી ભરાય છે ત્યાં આવી ગયા છે વેલા હેર, પણ દરબારે આવી ગયા છે, કતારી ભરાય છે. મામડીઓ ચારણ જ્યાં કતારીની મેલ પર દાખલ થાય છે ને ત્યાં અમુક માણસો કે જો બાપુ જો આવ્યો હતા, જો આવ્યો મામડીઓ. મામડિયા ચારણ કચેરીની મેલ પર આવીને જાય જોગમાયા, ખમા ખમા દરબાર
ખમા ચેલાટ વાળા કઈ મામડિયા ચારણ ત્યાં જ ઉભા રહીજો. કેમ દરબાર મામડીઓ ચારણ વાઢી નાખો તો લોહી નો નીકળે, આજ આમ કેમ? વડાનગરના રાજવીનો ચહેરો ફરી ગયો. એ મામડિયા ચારણ, તમે વાંજ્યા છો, મને ખબર નહોતી. તમને ખબર નથી? વાંજ્યાનું મોઢું જોવું એ પાપ છે. આ રાજની માથે આ ત્રણ દુકાળના ઓળા આ ત્રીજો દુકાળ પડે છે. આ રાજની કચેરીમાં આવવું હોય ને તો આવીને છેલ્લે બેસજો. આમ કોઈ દી આવીને પેલી અંધળી ન ભરતા અહીંયા આવી. આ તો મામડિયા ચારણ ને હેઠે ધરતીની ઉપર આપશે. આંખમાં આહુડા દોરી આવ્યા. દરબાર આવું બોલોમાં હું પવિત્ર ચારણ છું. હા જીઓ જરૂર પણ જોગમાયા મારું સાંભળશે. દરબાર સાંભળજો. હવે જ્યાં લગી જોગમાયા મને દીકરો કે દીકરી નહીં આપે ને ત્યાં લગી હું તમારા રાજમાં પગ નહીં મૂકું. હા મામડિયા, વાંધ્યાનું મોઢું જોવાય નહીં, પાપ છે. રાજની માથે આફતના ઓળા ઉતરે, આ કાળ પડે, દુકાળ પડે, કોઈ દુશ્મન આવીને ચડાઈ કરે, રોગશાળો ફાટી નીકળે, આ એનું કારણ છે. પણ મામડિયા ચારણને ધરતી માગ દઈ છે. કઈ બોલ્યા નહીં. પછી તો મૂંગે મોઢે આટલું કરી નીકળી ગયા કે હાય દરબાર જાય માતાજીના, હવે મોઢું નહીં દેખાડું. નીકળી ગયા. આવ્યા રોહિશાળાના નેહડાની મહેતો. આ દેવળમાં તો ઓસઈના પડથારમાં છે, થાંભલી પાસે બેઠા છે. આગળથી મામડીઓ આવે છે, પણ કાંઈક બીજી ઘટના બની એમ મામડીઓ ચારણ ચૂપચાપ. આ દેવળમાં એ ધોળીને ઝાંપલી ઉગાડી વાટની પપ્પા નેહડાની મહેલ પાસે મામડીઓ દાખલ થયા. ઢળી પીડ્યા. ચારણ વાત તો કરો, હું બન્યું? કોઈએ કાંઈ કીધું? તમારી આંખમાં હું મરદ રોવે નહીં ચારણ, અને તમે તો આ તો આ અડધી અવસ્થા આવી ગઈ. હવે માથે ભીંડી વરણા વાળ આવ્યા. હજી રોવું આવે છે કે હા સતી રોવું આવે? હું વાંજ્યો છું. સિલાય તો વલભીપુરના ધણીએ મને વાંજ્યો કહીને જાકાર હોય તો મારું અપમાન કર્યું છે. દેવી આ સ્વાર્થી સંસારના માણસો વાંજ્યાનું મોઢું જોવામાં પાપ માને છે. આના કરતા તો જમીન માગ દઈ તો હમાઈ જવું ને ખાતર તો ભગવાન ભોળિયાનાથનું જૈન. બસ હવે તો જંગલમાં જઈ અને શિવજીની આરાધના કરું. જો ભગવાન ભોળોનાથ દી ભાળે અને મારું સાંભળે તો દેવી પાછો આવીને જાય જો. ત્યારે મેરે મિલન કી હોય ચૂકી અમીર. વધારે વાતને તો હું લાંબી કરું બાપા. એ તેદુનો હુરીજ કેવો ગયો છે રોહિશાળાના નેહડામાં. મામડીઓ ચારણ મારું કહેવાનું ઘોર જંગલમાં તપસ્યા કરવા નીકળી જાય છે. જગત જાકારો દે તો ઠીક છે. આ તો વલભીપુરનો ધણી બોલ્યો. પોતે ભોળાનાથના ભગત હતા, આવું પાસે હતા. જંગલમાં જઈ જોયું તો શિવલિંગ નજરે પડી કે વાહ મારા નાથ તે મારું હાવ્યું. બસ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પડકે પાણીનું નેવડું એક હાલ્યું જાય છે. પડકે ખળખળ ગંગાજી જેવું શિવલિંગ છે. બેલીપત્ર ચડાવી સપ તપ કરવા બેસી ગયા બાપા. ચારણ છે, દેવી પુત્ર છે, આંદોલનનો ત્યાગ કર્યો. હવે હું ખાવું? હે મહારાજ, હવે હું પીવું? હે દેવાધી દેવ ભગવાન ભોળિયાનાથ, બસ તું ભોળિયા, તું ભોળિયા, તું ભોળિયા, તું ભોળિયા, તું ભોળિયા લે લાગી ગયો. એક ત્રિહટ, રાજહટ, બાળહટ અને ચારણની જે હટ છે ને બાપ, અને એ પવિત્રતા અદભુત.
મામડિયા ચારણે એવી હેઠ પકડી ગઈ, મહાદેવ હવે તો એક દી, બે દી, ત્રણ દી જીવવું નથી હવે. જો ભગવાન તું જવાબ દે ને તો પાછું ઘરે જવું છે, બાકી તો હવે અહીંયા ખપી જવું. હો થા સરસ ઊંઘ બસ એક જ રટના લાગી છે. પછી તો વિચાર્યું એવું, આ તો મહાદેવ છે ભાઈ, એમ નહીં બોલે. મારું સાંભળ્યું છે નહીં, શરીરે લોથપોથ થઈ ગયું છે. 11 દિના વાણા વાઈ ગયા છે, અપવાસ થયા છે, મોઢામાં પાણીનું ટીપું નાખ્યું નથી. પછી એમ થયું કે એમ કરું, કમર પૂજા કરું કે ઉપર ઝાડ હારે મારા પગ બાંધીને ઊંધે માથે શિવલિંગની માથે માથા પછાડી પછાડીને મારા શીશની તારા અભિષેક કરું. ધારણો એ મહારાજ હવે જવાબ આપીશ. છેવટે એમ કહેવાય છે કે માવડીઓ ચારણ અહીં તલવારથી ખડકમાંથી ક્યાંકમાંથી તાર કાઢી ખાર ગરદનની ઉપર રાખી ગયે ભોળિયાનાથ, બસ હવે જીવીને હું કરવું છે? હવે તો જગતે જાકારો દીધો. હું ચારણ, હું દેવી પુત્ર, જગદંબાનો હું દીકરો, પણ હે ભગવાન ભોળિયાનાથ હું તારો ભગત. હે મારા નાથ, તૂટો માટો પાંગળો જે ઘેર પુત્ર ન હોય એને દીવા કેરી જોત મેં ધબક અંધારા હોય. ડુંગરની ખડકે ઉગ્યો ઝંખા ઉગા ભાણ, જો પુત્ર વગેરે ના હોય માનવી તો પછી એના જૂના બળે મહા મારી આગ દેવા વાળું કોઈ ન હોય. હે ભોળિયા માની હારે ભોળિયા નાથની હારે લાગી તલવાર રાખી હે મારા નાથ દેવાથી દેવ આમ કર્યું હોય ઝાટકીને જા પોતાની ગરદન માથે જા મારવા જાય છે મામડીઓ થારણ તાતો દેવાથી દેવ ભગવાન ભોળિયો નાથ જ્યાં પ્રગટ થયા ઘોર મંગલની અંદર મામડિયા થારણ ભાવતું બાસ 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 રાખી થારણ હું પ્રસન્ન થયો છું તારી ભક્તિની શક્તિથી. હું ભગવાન ભોળિયો નાથ દેવાથી દેવ નામ મામડીઓ તારણ નજર કરે છે. ભગવાન ભોળિયાનાથના દર્શન મહારાજ જગત મને જાકારો દે કોઈ મારા સુકૂન લે નહીં. મને ખબર છે તારા દીકરા દીકરીની આશાએ આવ્યો છું, માંગ્યો છું. તે મને બોલાવ્યો, હું આવ્યો, પણ તારી ભાગમાં સંતાન સુખ નથી. તારે દીકરો કે દીકરી અવતારમાં તારે સુખ નથી એનું સંતાન. અને તું મારો ભગત, પણ હું દેવાથી દેવ, હું કોઈનો દીકરો થયો નથી અને થવાનો નથી, અને થાય પણ મામડિયા થાર એક કામ કર, હાલો મારી યારે પાતાળમાં શેષ નારાયણની પાસે. શેષ નારાયણ મારું સાંભળ્યું છે અને આ બધા વિધિના વિધાન છે. કારણ ભગવાન ભોળિયો નાથ દેવાથી દેવ મામડિયા તારને લઈ અને સીધા એમ કહેવાય છે પાતાળ લોકની અંદર ભગવાન ભોળિયો નાથ મામડિયા તારને લઈને આવે છે. શેષ નારાયણની પાસે વાસંકી મહારાજ હે પાતાળ લોકની માલિકા કિન્નાક કન્યાઓ રાજકન્યાઓ પાતાળ લોકની શોભા પાર છે. મામડિયો તારણ જોઈ ગયો છે, પણ આ તો ભગવાન ભોળિયાનાથની દયા જુઓ તમે. શેષ નારાયણને જઈ પ્રણામ, મામડિયો તારણ બે હાથ જોડીને ઉભા છે. ભગવાન ભોળિયો નાથ શેષ નારાયણને વિનંતી કરે છે, મહારાજ મારાથી વરદાન દેવાનું છે. હું દેવાથી દેવ ભગવાન ભોળિયો નાથ મામડિયા તારણની કમળ પૂજા મેં અટકાવી છે અને એને વચન આપ્યું છે. હવે એના ઉપાય માટે હું આપની પાસે આવ્યો છું. મામડિયા તારણની ભાગમાં તો નથી, પણ ભાગમાં હોય ત્યાં સુધી તમારા સંતાનને એકાદાને મોકલો, ધરતીની માથે લીલા કરે અને નવખંડની માલપા એની નામના રહી જાય. હું ભગવાન ભોળિયો નાથ શેષ નારાયણ બધું પામી ભલે ભોળાનાથ
શેષ નારાયણે પોતાની દીકરીઓની વાત કરી. એક દીકરો છે. આવી વાત સાંભળીને સૌથી નાની દીકરી તૈયાર થઈ. આ હવ બેનું થયે ન બોલી લે કે બાપુ હું જાઉં પિતાજી. શેષ નારાયણ નાની દીકરી જવા તૈયાર થઈ એટલે મોટી થઈ બેનું કહે કે બેન અમે બેનું રહી જાય ને તું જાશો એની કરતા હાલ નહીં અમે ભેળિયું આવી આપણે હાથે બેનું જાય વીરને આરે લેતા જાય. હા 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 ભગવાન ભોળિયો નાથ રાજી થયા પણ મામડીઓ તારણ તો વિચારે ચડ્યા છે. હે ભગવાન ભોળિયા નાથ દેવાજી દેવ હે નીલકંઠ હે બરફીલે બાબા ત્યાં તો ઘણાની જોડિયું ભરી દીધી છે અને રાવણને તો હોનાની લંકા આપી છે, કુબેરને તો ભંડારો ભરી દીધા છે. હે મહારાજ ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એક તારી ચપટી ભભૂતની મહેલ પાતો કુબેરનો ખજાનો હમાઈ જાય. મારું કહેવાનું આવી લીલા ભગવાન ભોળિયો નાથ આવી વાતો બિના પછી મામડિયા તારણને લાઈન તરત સીધા પાતાળ લોકની માલપાલે આ ધરતીની માથે પૃથ્વી ઉપર આવે છે. પણ ગોબી કૌર ગેબી કલાકો થયો, ઘોર ગર્જના થઈ, મહાદેવ અદૃશ્ય થઈ ગયા. મામડિયો તારણ વિચાર કરે છે હું પાતાળ લોકમાં ગયો હતો, હું જંગલમાં ગયો હતો, કઈ નક્કી નથી થતું કારણ કે અમે રોહિશાળાનું નેહડું દેખાય છે. પણ આ તો દેવાજી દેવ મહાદેવ એક આંખના પલક વારની મેલપાતો રોહિશાળાના નેહડામાં મામડિયા તારણને પગાડી દીધા. તું કામ આપને કહું મામડિયો તારણ એટલા દિવસોમાં પાછા આવ્યા ને નેહડાની મેલપા પગ દીધો એટલે દેવલ હાયે એ નરસના વધામણા લીધા અને પછી તો વાતો થઈ કે દેવી આવી વાત આખી ઘટના કીધી. ભગવાન ભોળિયાનાથે ખૂબ કૃપા કરી પાતાળ લોકમાં શેષ નારાયણના દર્શન કર્યા. શુભ મુહૂર્ત, શુભ વા, શુભ તિથિ, શુભ ઘડીઓના પ્રમાણ આપ્યા છે. એક દીકરો નહીં પણ એક દીકરાની હારે 7 દીકરીઓ ભગવાન આપણને આપશે. બસ હવે તો એની વાત જોવાની છે. દેવલાઈ રાજી થઈ ગયા મહાસર. જોવો આ ધરતીની માથે જગદંબાઓ પધારી છે. 9 લાખ લોબડિયાળી આવી છે, માં ભેળિયા વાળી આવી છે ભગવતી. હા રોહિશાળાના નેહડાની મેલ સમયની વાત જોવાય છે. દેવલાઈને કહી રહ્યા નાગલોકમાં ગયા હતા, પાતાળ લોકમાં ગયા હતા. શેષ નારાયણનો હુકમ થયો છે આપણે પારણિયા સજાવીને તૈયાર રાખવાના છે. એ વાર એ શુભ મુહૂર્ત શુભ ઘડીઓ એના વાદા વાગી રહ્યા છે. મને એના વહાણ આપે છે ભગવાન ભોળિયો નાથ. કદાચ નાગરજીને રૂપે દેવીઓ પધારે અને આપણું નેહડો પાવન થઈ જાય. બાપા એ શિવજીના વચન પ્રમાણે, વાસંકીના વચન પ્રમાણે, શેષ નારાયણના વચન પ્રમાણે માદળ કુળમાં મામડિયા તારણના નેહડામાં રોહિશાળાના નેહડામાં માં ભગવતી જગદંબા ખોડિયાર વધારી આવો મામડિયા આવલ જોગર તોગર બીજબાઈ હોલબાઈ સાંસાઈ હળથી નાની જાનબાઈ હોય હાથે બહેનો અને વીર મેં રખ્યો આવ્યા. પણ આમ તો કોઈને જાજુ વહાણ ન આવે. આમ ગર્જનાવું આમ તો આકાશની માલપા કે બી વાજા વાગ્યા વધાર્યુંના બાપા. દેવતાઓએથી એમ કહેવાય આબમાંથી દેવતાઓએ ફૂલને વરસાદ વરસાવ્યો, માને વધાવ્યા. અમીના સાથે નાગણીને રૂપે હાઈમાં પધાર્યા. હાથે બેનો વીર મેરખ્યો એ નાગને રૂપે પારણિયાની મહેલમાં પડી ગયા. અને બાપા એને રોહિશાળા નેહડામાં તેદી હોનાનો સૂરજ ઉગ્યો. હાથ મારે સોનાનો સૂરજ ઉગ્યો. રોહિશાળા આનંદ મંગળ ભાઈ મામડિયા તારણને ઘેર માદળ કુળમાં સોનાનો સૂરજ ઉગ્યો. આખા નેહડામાં કંકુના પીળા પધાર્યા. આ માયા પૂરણ પ્રમાણ આપી દીધા માએ.
એ હાથે પિંગલા ને હાથમાં વીર એમ કહેવાય છે. ઘોડિયાની માલપાઈ બાળકો ઝૂલે છે. પછી તો નેહડામાં વધાઈના વાદા વાગ્યા અને નેહડામાંથી માણસો દર્શને આવવા મળ્યા છે. આખા નેહડાની માલપા કંકુના પગલા પડ્યા છે. જોગબયા પધાર્યા, મામડી આવી ગઈ. બસ દર્શન કરીને આવું ધન્ય થાય છે. નાગણીના રૂપ હમાઈ જાય છે. બાળક સ્વરૂપે ઘોડિયામાં આઈમાં પૂજ્યા છે. વીર મેરકીઓ પૂજ્યા છે. એ માણસો આવી અને હાલડા ગાય છે. મામડીઓ તારણ અને દેવળ હાઈના હરખનો કોઈ પાર નથી. આમ માં ખોડિયારે મામડિયા ચારણના વાંધિયા મેળા ભાઈ બાપા. હા મામડિયાની ખોડિયાર બાપા. આજના કળી કાળમાં હાથ કરો અહીંયાના ભાવથી. જો કરો હાંકલો તો ઢીંગલો ચિથરા તણો ધ્રુવે. એક હાથ કરો ને તો માં આવે હો આવે. ઈ ખોડિયાર ખરાની ખોડિયાર બાપા. પણ જ્યાં ધર્મ હોય, સત હોય, નીતિ હોય, શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આજે ધરે ધરે ઘૂને ઘૂને જ્યાં થાપો હોય સિંદરીઓ, ત્યાં ખોડિયારનો વિશ્વ હોય, ત્યાં ખોડિયાર હોય. આવી માં એને વતન સીધી આવડમાં એ વતન સીધી આપી દીધી. આજે જાવ તો ધરે ધરે મારી બેઠી છે. આવી મામડિયાની ખોડિયારના પડકાર પાર છે. થાકે મની ધન પંડિતા જનો વેદનો પામે પાર. અરે હું તો કાળા માથાનો માનવી છું. દિવસો વયા જાય, મહિના વયા જાય, રાત વહી જાય, મારો ઇતિહાસ પૂરો થાય એમ છે બાપા. આ મામડિયાની ખોડિયાર એના જન્મની વધાય. માનો અવતરણ અદભુત છે. જય હો મામડિયાની ખોડિયાર, જય હો ચારણદેવ, જય હો માં 9 લાખ રોગડિયાળી, જય હો ગળધરાવાળી, જય હો માટેલવાળી, જય હો માં ભગવતી, જય હો જય ખોડિયાર.